તો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને ભાઈ અત્યારે જુઓ તમે રથયાત્રા શરૂ થઈ ગઈ છે. શરૂ તો ભાઈ રથયાત્રા ક્યારની થઈ હોય પણ આપણે હજી અત્યારે પહોંચ્યા જ છીએ. હાલ અત્યારે આપણે નિહાળી શકો છો આપણી સામે હાથી જાય છે અત્યારે. અને અહીંયા જુઓ આ રીતનું મનોરંજન હોય બધું, નાના છોકરાને બધાને મનોરંજન થાય સરસ મજા. અને અહીંયા કેટિંગવાળા આવી ગયા છે. જો તમે આ રીતનું તમને બધું જ અલગ અલગ પ્રકારના પ્રયોગ જોવા મળશે અહીંયા. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને ભગવાનના દર્શન પણ તમને કરાવશું વિડીયોમાં આગળ. બધી જ રીતનું અલગ અલગ ભાઈ હોય અહીંયા, એક પણ વસ્તુ બાકી ન હોય એ રીતનું બધું ગોઠવણી કરેલી હોય સરસ મજાની. જો આ રીતનું બધું. સરસ મજાની આ ભાઈ જો તમે રિંગ ફેરવે છે. તો આ છે ને આવડતું હોય ને એનાથી જ ફરે, બધાથી ન ફરે. જે શીખેલા હોય ને એને જ આવડે. અહીંયા છે ને ભાઈ જો લાકડીયું ફેરવે છે, એ પણ આપણને આવડવું જરૂરી છે. આવડતું હોય ને તો જ આપણીથી આ બધી વસ્તુ થાય. કારણ કે શીખવું પડે પહેલાં. આપણે ફેરવવું હોય ને તો પણ શીખવું પડે પહેલાં. આપણીથી ફરે નહીં. ટ્રાય કરવી તો કરજો, આપણીથી નહીં ફરે. કારણ કે આવડતું હોય તો જ ફરે. હવે ભાઈ વિશાળ જગ્યામાં ઘોડા આવે છે. જુઓ તમે વિશાળ જગ્યામાં ઘોડા છે. આગળ જોઈએ હજી ઘણું બધું આવશે. વિડીયોમાં બન્યા રહેજો, તમને ખૂબ મજા આવશે આગળ. અહીંયા તમને ભાઈ છે ને અલગ અલગ બધું જ જોવા મળશે. કારણ કે બધું જ અલગ અલગ રીતનું બનાવેલું હોય છે અને તૈયારી પણ ખૂબ અગાઉ કરવી પડે ત્યારે ભાઈ આ બધું તૈયાર થાય. જોવો તમે બધું જ અલગ અલગ પ્રકારનું હોય, આપણને જોવા બધું જ મળશે અલગ અલગ પ્રકારનું. બધા દસ્ત્રો અલગ અલગ રીતે જે ઓલું આવતું હોય એ પ્રમાણે બધું અલગ અલગ. હવે અત્યારનું વાતાવરણ જોવો તમે એકદમ મસ્ત વાતાવરણ છે. આ ભાઈ છે ને ભાવનગર હાઈવે છે અને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે. એકદમ મસ્ત વાતાવરણ છે. જોવો તમે સામે છે ને એકલા ડુંગરા છે. ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાના જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. જે અષાઢી બીજ છે અને ગામે ગામ ઉત્સવ થતો હોય અને ભાવનગરની અંદર ભાઈ જગન્નાથજી ભગવાનની રથયાત્રા નીકળતી હોય છે. દર વર્ષે રથયાત્રા નીકળતી હોય છે. તો આપણે જગન્નાથજી ભગવાનના દર્શન કરવા માટે જવાનું છે અને તમને પણ દર્શન કરાવવાના છે. ઘર બેઠા તમે ન આવી શકતા હો તો અમે જઈએ છીએ. અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવશું અને સંપૂર્ણ નાની માહિતી આપશું. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો આપણે ભગવાનના દર્શન કરશું ના જઈને, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે હજી તો રસ્તામાં પગ્યા છીએ. હવે અત્યારે સાટા ચાલુ છે ધીમા ધીમા. આપણે વર્ષોથી રથયાત્રા જોઈએ છીએ પણ અષાઢી બીજના આ દિવસે જ કેમ રથયાત્રા કેમ નીકળે છે? આની પાછળ મહાભારતની એક ઇમોશનલ અને પાવરફુલ કહાની છે.
હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ટૂંક જ સમયમાં આપણે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવશું ઘર બેઠા. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો. આગળ હજી તમને ઘણું બધું બતાવવાનું બાકી છે. હજી તો ભાઈ ખટેરા બધા લાટ બધા આવશે. બહુ આગળ ઘણું બધું જોવા જેવું આવશે, એટલે વિડીયોમાં ખાસ બન્યા રહેજો. તમને ખૂબ મજા આવશે. અને ભાવિક ભક્તોની વાત કરીએ ને તો ભાવિક ભક્તો પણ આજે બહુ જ છે અને વરસાદ પણ બહુ જ અહીંયા ઘડીક વાર પહેલાં પડી ગયો છે. એક ઝાપટું સારામાં સારું પડી ગયું છે વરસાદનું. અહીંયા જુઓ તમે કેવું મનોરંજન કરાવે છે. જુઓ તમે, લાઈક કરી દેજો એમ કહે છે. હવે ભાઈ છે ને ખટેરા ચાલુ થઈ ગયા છે. ટ્રેક્ટર આગળ વહી ગયા છે, ટેમ્પા વહી ગયા. હવે ખટેરા આવે છે એક ખરખા લાઇનમાં. ભાઈ કેટલા ખટેરા છે ખબર છે? 100 થી 150 ખટેરા છે અંદાજે. વધારે હોય તો કાંઈ કહેતા નથી, પણ લાઈન ખૂટતી જ નથી. અમે ક્યારના ઊભા છીએ અહીંયા. બહુ જ ભાઈ લાંબી લાઈન છે અને ભગવાનના દર્શન કરવા માટે પણ ભાવિક ભક્તો બહુ જ આજે ઊભા છે દર્શન માટે રાહ જોઈને. ખાસ કરીને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. જય જગન્નાથ કોમેન્ટ કરી દેજો અને શેર પણ કરી દેજો વિડીયો સારો લાગે તો. અને કોમેન્ટ કરવાનું તો ખાસ કરીને ભૂલતા નહીં જ તે ભાઈ. ખૂબ ભાઈ મહેનતથી બનાવ્યો છે વિડીયો. અને ભાઈ જો આ અત્યારે બધી ખટેરા લાઈનમાં જાય છે અને હજી તો બહુ જ લાંબી લાઈન છે ખટેરાની. અને જો આ રીતનું બધું હોય છે, બધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરેલી. અને જુઓ તમે આ રીતનું બધું હોય છે વ્યવસ્થા. ખૂબ સારી વ્યવસ્થા છે ભાઈ. અહીંયા પણ આ રીતનું છે બધું. અને આ રીતે જ ભાઈ છે ને કેટલા પણ બધા ખટેરા લાઈનમાં આવશે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો આ ડોગી પણ આ રીતના બનેલા છે. નાના છોકરાને ખૂબ મજા આવે ભાઈ, મનોરંજન થાય. જો મસ્ત મજાનું ભાઈ બનાવેલું છે ચિત્ર. જુઓ તમે આમાં બધી જ અલગ અલગ પ્રકારનું બનાવેલું છે. કઈ રીતે ભાઈ પંખીને પાણી પાવાનું, ઝાડવા રોપવાના, પંખીને પાણી આપવાનું, એવું બધું અલગ અલગ છે. આયુષ્માન નર્સિંગ કોલેજ છે વિભાગ. અહીંયા પણ જો આ રીતનું છે સરસ મજાનું. તો આ રીતનું હોય છે ભાઈ. ખૂબ તડામાર ખૂબ સારી તૈયારી કરવામાં આવેલી હોય છે. જો ડોગી આવ્યા છે પાછા. જોઈશું ડોગી આગળ આપણને બાય બાય કરી દે. જો ડોગી લાઈક કરવાનું કહે છે, એટલે લાઈક કરી દેજો ભાઈ અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ટૂંક જ સમયમાં આપણે દર્શન કરીશું ભાઈ. હજી છે ને થોડીક લાઈન છે, ત્યાં જગન્નાથજી ભગવાનના આપણે દર્શન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ટૂંક જ સમયમાં આપણે દર્શન કરવાના છે સાથે મળીને. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અહીંયા વિશાળ જગ્યામાં ભાવિક ભક્તો છે. અત્યારે આપ નિહાળી શકો છો બંને બાજુ આ રીતે ભાવિક ભક્તો દર્શનમાં. તો જગન્નાથજી ભગવાનનો રથ આવે છે અને આપણે દર્શન માટે અહીંયા ઊભા છીએ અને તમને પણ દર્શન કરાવવાના છે. તો ભાવિક ભક્તો અત્યારે છે ને બંને બાજુ છે ને ભાઈ દર્શન માટે ઊભા છે. અને ઓલી બાજુ છે ને બહુ જ ટ્રાફિક હતી, એટલે આપણે આગળ વહી આવ્યા છીએ આ બાજુ. તમને પણ વ્યવસ્થિત દર્શન થઈ જાય. ટ્રાફિકમાં શું છે કે આવે નહીં હરખું, એટલા માટે આપણે આ બાજુ આવ્યા. તો જુઓ તમે ભાવિક ભક્તો આ રીતે રથ ખેંચતા હોય છે અને આ રીતે પરંપરા મુજબ દર વર્ષની જેમ ઓણ પણ ભગવાન જગન્નાથની રથયાત્રા ભાવનગરની અંદર અત્યારે હાલમાં નીકળેલી છે અને આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમને પણ દર્શન કરાવવાના છે. તો બધા આપણે પ્રેમથી અને ભાવથી દર્શન કરીશું અને ધન્ય હો જઈશું. ઘર બેઠા તમને દર્શન કરાવવું ભાઈ. હવે આપણે દર્શન કરીશું. વિડીયોમાં બન્યા રહેજો. જય જગન્નાથજી ભગવાન. કોમેન્ટ કરી દેજો પાછા. જુઓ તમે આ જગન્નાથજી ભગવાન છે અહીંયા. જય જગન્નાથજી ભગવાન. આ રીતનું બધું ભાઈ વિશાળ જગ્યામાં છે. અને હવે રથ જાય છે આગળ. જુઓ તમે આ રીતનો ભાઈ રથ હોય છે. અને આ રીતે ભાઈ છે ને ભાવિક ભક્તોની દર્શન માટે ટ્રાફિક હોય છે. જુઓ તમે
કેટલા ભાવિક ભક્તો છે. આગળ તો આની કરતાં ભાઈ વધારે ભાવિક ભક્તો છે. આપણે તો અહીંયા જ ઊભા છીએ. તો ભાઈ આપણે દર્શન કરીને જઈએ છીએ. હવે આપણા ઘર બાજુ તળાજા બાજુ જઈએ છીએ. અત્યારે હાલ છે ને ભાઈ હાઈવે ઉપર છીએ આપણે. હાઈવે રોડ છે. અત્યારે હાલ હાઈવે ઉપર છીએ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. જય જગન્નાથ.